હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. પાછા ઘણા ટાઈમ પછી મળે છે. અત્યારે હાલ અમે આવ્યા છીએ અમારા વિલેજ, અમારા ગામડે, જે મૂડીની આગળ સોમાસર ગામ છે ત્યાં આગળ અમે હાલ આવ્યા છીએ. તો અત્યારે હાલ ગઈકાલે રાત્રે આવ્યા હતા, બટ રાત્રે લેટ થઈ ગયું હતું, સો વ્લોગ શૂટ જ નહોતો કર્યો. વ્લોગ શૂટ કરવાનો હતો, પણ આજે પાછું અહીંથી ફરવા જવાનું છે. કાલે ત્યાંથી અમદાવાદથી નીકળ્યા એટલું કંઈ બહુ ખાસ વ્લોગ શૂટ કર્યો કોઈ વ્યૂ નહોતો. તો અત્યારે હાલ મોર્નિંગ થઈ ગઈ છે, ઉઠી ગયા છે કે અમે ક્યારના 4:30-5 વાગ્યાના બધા ઉઠ્યા છે. હું થોડો લેટ ઉઠ્યો હતો અને અત્યારે વાગવામાં થાય કે 7. તો બસ નહીં તો રેડી થઈ ગયા છે ને અત્યારે બધા નીચે ફ્રેશ થાય છે. મેં નહીં લીધું છે, બહાર બધા જ રેડી થઈ ગયા છે. તો અત્યારે તમને અહીંનું અમારા ગામનું સોમાસર ગામ છે. સો અમે હાલ બધા અહીંયા આવ્યા છીએ, હમણાં જવાના છીએ. અહીંયા સમાધિ છે અમારે ત્યાં, તો સમાધિના દર્શન કરવા જવાના છે. સમાધિના દર્શન કરીને પછી આગળ અમારા એક અમારા ભાઈ છે એમના ત્યાં આગળ આમનો આશ્રમ છે, તો ત્યાં આગળ આશ્રમ પર અમે વિઝિટ કરવાના છે. તમને એ પણ દેખાડીશ. બહુ ઘણા દિવસો પાછો બ્લોગને અમે સ્ટાર્ટ કર્યો છે. તો આઈ હોપ બધા જ મજામાં હશો. તો મજામાં હોય તો ફરીથી એકવાર કમેન્ટમાં મજામાં છું, આમાં છે કમેન્ટ જરૂર કરજો. તો તમને અમારા એનો ગામનું એક નાનો એવું વ્યૂ દેખાડું. તો લેટ્સ ગો. સો ગાઈસ, તમે અત્યારે જોઈ શકો છો અહીંયા 2 ટ્રેક્ટર છે. બેસ અમારી સામે જોઈ રહી છે. બસ વાળા મકાન પણ મારી અહીંયા અવેલેબલ છે. ઉપર બી છે, ચકલી બી છે, કાવડ છે, મિક્સ બર્ડ્સ છે. આવી ગયું મંદિર, સનસેટ આવી ગયું છે એટલે ઓ માય ગોડ, લુકિંગ ધીસ, વાવ. બધા હાલ નીચે બેઠા છે. આવું કંઈક અમારું નાનકડું એવું અમારું ગામ છે. અને બા દાદા બધા અહીંયાથી જ મોટા થયેલા છે. સો ગાઈઝ, અત્યારે બા અને દાદાની મીન્સ કે બા, મારા બા છે જે દાદાના મામી થાય, એ અને દાદાને બધા નીચે બેઠા છે. હજુ દાદાને ફ્રેશ થવાનું બાકી છે. અમે ફ્રેશ થઈ ગયા છીએ, તો ચલો અત્યારે નાસ્તા પાણી કરવાનું છે. નાસ્તો પાણી કરીએ. નીચે જે શ્યામ રેડી થાય છે, તમને એમનું વ્યૂ દેખાડો. બધા જ રેડી થાય છે. તો ચલો નીચે જઈએ. અને અત્યારે હું હાલ ઉપર આવ્યો છું બિકોઝ સૂર્ય દેવતા છે સામે, સૂર્યનારાયણ પણ છે. તો સારો એનો પ્રકાશ પણ લેવો જરૂરી છે. તે ઠંડીમાં અત્યારે એટલી બધી ઠંડી નથી. નહીં ને પછી નહીં લઈએ પછી એટલે કોઈ બહુ ખાસ એવી કોઈ ઠંડી નથી લાગતી. તો ચલો નીચે જઈએ છીએ. અત્યારે ઉપર હતા લોકો, મમ્મીને એમને અમે રાત્રે ઉપર જ સૂતા હતા. ના ત્યાં નીચેનો વ્યૂ દેખાડો, જોઈ શકો. 1 મિનિટ. અમારા શ્યામલો, અમારા કાકી, હા મમ્મી, પપ્પા નાઈને આવ્યા છે. ચલો જઈએ નીચે, ને નીચે જે નાસ્તા પાણી કરીએ. અત્યારે નાસ્તો કરીએ છીએ. તમને નાસ્તો કરો. શું ખાય છે ધ્રુવી? શું ખાય છે તું? હે, ચા ને ભાખરી. કેટલી ભાખરી ખાધી? એક જ ખાધી? લો, એક જ ભાખરી. જોઈએ આપણે કેટલી ખાઈએ. તો ચાલો, નાનું અત્યારે નાની નાની ભાખરી છે, કોફી છે. ચા હું પીતો નથી. તો ચાલો નાસ્તો કરીએ. ચા નાસ્તો કરી પછી આપણે મળીએ. ઓકે. સો ગાઈઝ, અત્યારે અમારે ગાડી સાફ કરવાની, તો ગાડી સાફ કરી છે. અને અત્યારે અમે નીકળીએ છીએ. અમારી સમાધિ છે અહીંયા નજીકમાં, તો ત્યાં દર્શન કરવાના છે. ત્યાંથી પછી મેં કીધું એ પ્રમાણે આશ્રમ છે, ત્યાં આગળ અમે દર્શન કરવા જવાના છે. પણ અંદર તમને વ્યૂ દેખાડું, એ તમે જોજો. તો આવા કંઈક ઓલ્ડ મકાન છે. આજે મારા દાદાના મામી છે. આ છે મંદિર. અમારું જૂનું ગામ, મારા દાદાને મોસા સોમાસર. તું આવીને બોલ જા. હમણાં બધા વચ્ચે બોલાવું.
આ છે બાપુના મામા છે, આ એમનું ઘર છે, બાપુના મામા છે. હમણાં અત્યારે હમણાં ઘરેથી લઈને આવે છે, એમનું શાલથી એના સન્માન આપવાનું છે, તો સન્માન કરી દઈએ. અને આજે બહુ તો ઓફાને ચડે છે બસ. તો કોલ આવે છે, કોલમાં વાત કરીને પછી મળીએ. આવી ગયું મંદિર. અત્યારે શાલ આપી છે અને તમને વાત બધી વાત કરું આ બધું ઓલા જો ઓલા પણ ચાલુ છે બીજું બોલાય હા રાખો ને બધું તમારું કામ ના ચાલે અમારું ચાલવું પડે. આખી જિંદગી તમારું ચાલે. બાપુ આ બાજુ જોજો. તો અત્યારે ચાદર ને એવું અત્યારે ઓડાડ્યું છે ને બાપુ. Dan temannya Jody na? Asli Pak. Dalam pabrik budaya. ચાલ આવી જાઓ તમે અહીંથી. એ શ્યામલા જાને ભાઈ હાલતો રે પપ્પા કહો તો અહીંથી ફોટો પડશે. ઉપરનો રહીને દબાશે એટલે ફોટો પડી મામા મોઢું દેખાય ને પાછળ બોલ દેજો મામા મોઢું દેખાય તમે બે ઉભા રહો બાજુમાં બસ આવી જાઓ બધા ચલો. હું પાડ દઉં આવી જાઓ. અરે ઉભા રહો જોડે. આવી ગયો કાકા ને લઈ લો. હાલો કાકા આવતા બે ભાઈઓ આવી ગયા. મામા તાર હાલ જો અમારું જે શેર વાંધો નહીં બૂટ પહેર્યા મંદિર
હાલો કાકી હા आज जय श्री कृष्ण मेरे भगवान खुशी રાખો આશીર્વાદ સો ગાઈઝ અત્યારે હાલ અમે નીકળી જો અને હવે અમારું સમાધિના દર્શન કરવા જઈએ છીએ. તો ચલો હવે જઈએ ડાયરેક્ટ સમાધિએ, ત્યાં જઈને તમને દર્શન કરાવું. ચલો તો બધા આવે છે તો હું થોડુંક ગાડીને રિવર્સ લઈને થોડુંક લઈ લઈએ, ગાડી મૂકી દઈએ એટલા માટે. ચલો મળે. સો ગાઈઝ અત્યારે આવી ગયા છે સમાધિએ. સમાધિ આવી ગઈ છે, એક્ઝેક્ટ તળાવ જોડે જ છે અમારી સમાધિ છે. આઈ હોપ કે બાની કે દાદાની સમથિંગ કંઈક સમાધિ છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવ્યા હતા. હવે પપ્પા અને શ્રીફળ લેવા ગયા છે, શ્રીફળ અગરબત્તી. તો અગરબત્તીની શ્રીફળને બધું પૂજા કરીશું પગે લાગીને, પછી દર્શન કરીશું. અત્યારે ગામનું તળાવ છે તો તમને વ્યૂ દેખાડું. ચલો. સો ગાઈઝ આ સમાધિ છે મારા ખ્યાલથી, અને આ ગામનું તળાવ છે ચોમાસાનું. આખો અમારો આખો પરિવાર, આખું ફેમિલી બધા જ અહીંયા જ છે. અને આજે આ શ્યામલાએ છે ને નહીં કેવું, ચલો છોડો, એની વાત નથી કરાય. તો હવે પપ્પા આવે છે, અગરબત્તીને શ્રીફળ લેવા ગયા છે. તો આવે પછી અમે પૂજા ને કરીએ, પગે લાગીને પછી નીકળીએ. થાન જવાનું છે અહીંથી. તો ચલો. આપુ આપક કોની સમાધિ છે અહીંયા? હા હા છે ઓલી પરસોત્તમ બાપુ જમનાદા બાપુ ની પછી પૂરી માની અને પછી મને યાદ નથી. તેની બાની નિમની જ છે, બાપુની નિમની. ત્રણે બાન બાપુની. તારે એ આવી જતી હા લાઈ મને એટલી યાદ છે આમના ખોળામાં જતી. હા એમના ખોળામાં ખોળામાં લલિતાબા. લલિતાબા અહીં નાની તો મહેશ કાકા, અહીં નીરુભાઈ, આ મહેશ. આપણા નીરુબા આપણે કર્યું ને બધું. હા અમદાવાદ સામે લાભોની શું બાર કર્યું. ફૂલ પધરાવ્યા ને. ફૂલ પધરાવ્યા ને. ફૂલ પધરાવ્યા. આડું રાખે, આડું રાખે, આ ચાદર રાખે, મોડે બે જણ પકડે રાખે. હા એટલે જ ને. હવે માધા ઉભા છે ને બધા. ને આમ આપ તારી બાંધી દે, બાબુને જે છેડો દે, લાંબુ કર બકા. નીચે ઉપર કે ના એને એટલે દેશે ને તો મોટી પોળી કરે એવું. જુબો કહો. પપ્પા આ બાજુ અહીંયા આવીને કરો. લા લા કર દો. નીચે રાખે છે પણ નીચે પણ હું અગરબત્તી કરે હે. આ બાજુ કોની સમાધિ છે બાપુ? પછી આ ઊંધી નાખો. ગામમાં દે. આમ આપણે બીજા હજાર કરે આ રે બાલકૃષ્ણ ફુવાની બધા. અને હવે જગ્યા રહી બાપુ હા યાર ને નીચે જુવાનો છોકરો. છોકરો છે છોકરી. હા
આરસબાની કરી એ. એમાં નાના બધા બહુ છે. કે અળદિયા એને મમ્મીને કે કરીને રાખો બધું તો હું આવીને હમણાં વાળી દઉં અને ખેતરમાં મેથીના બનાવતા હા મેથીના બનાવતા કે ભાઈ કહ્યું પછી આપણે જઈ ગયો ને હા એ ના પાડી કે પછી ગાડી લઈને જવાનું કે શું કરે મોટરસાઇકલ માં જવું ભાડુકાના બે ના ભાઈબંધ હતા ને આવ્યા હતા મોટરસાઇકલ માં તો લઈને ગયા પછી કે ના હમણાં આવતો રહું છું આવ્યો એને અડધી કલાક થઈ ને આમાં તારે તમારે લાગી શું મારે શું કરું બિચારા કંઈક જાતા હોય તો બી હા, છોકરા માનું છે, અસર ગમે જમવાનું. તારે જાય તો ના તો પણ વડીલ કે એટલે સમજી જવું. સમજવું પડે ને સમજવું પડે. અને ફેમિલી અત્યારે હાલ અમે સમાધિના દર્શન કરી લીધા છે અને અમે હવે અંદર જઈએ છીએ ગાડીમાં. અહીંથી સીધા થાન જવાનું છે ડાયરેક્ટ. તો થાન જઈને ડાયરેક્ટ હું મળીશ અને અત્યારે પાસે બધા આવે છે બધા દર્શન કરી લીધા છે. તો ચલો હવે ડાયરેક્ટ ગાડીમાં જઈએ, ગાડી ચલાવી ચલાવશે અને પછી જઈએ ઓન ધ વે. બાય બાય. સો ગાઈઝ અત્યારે આવ્યા છીએ અમારા જે દાદા છે એમના ભાઈ એમના ત્યાં આશ્રમમાં આવ્યા છીએ. તો અત્યારે હાલ આશ્રમમાં બધા આવી રહ્યા છે. તો અહીંયા ગાયો છે, વાછરડા છે અને અંદર જઈએ એટલે દર્શન કરીએ બધા આવે છે. बोलो जय श्री कृष्ण। ये तो पीसी सरकार पीएम सरकार बंगाल में घर घर में जादू करे। તો ચલો અંદર જઈને દર્શન કરીએ આપણે. તમે દર્શન કરાવો અંદર જઈને. ચલો दर्शन से गोविंद मिल जाए। इतना बड़ा पत्थर लेकर मुंह पे रख लिया, नाना धोना सब बंद, जो भी आवे तो ऐसे दिखा पड़े हुए बाबा ना 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 वो ना ऊपर ही मस्त जगह है। रस्सी बना ली, लोगों ने समझा पागल बाबा ही है क्या, नहाता नहीं धोता नहीं ऐसे ही पड़ा रहता है। दूसरे दिन से चिड़िया भी नहीं गई उनके पास, भीड़ खत्म। ऋषभदेव बोले भला उस 250 ग्राम पत्थर का संसार का झंझट ही छुड़ा दिया, अब वो भजन करेंगे और योग के माध्यम से पांचवोत्र देह का परित्याग कर दिया। लेकिन भरत के मन में जिज्ञासा लगी, मेरे पिताश्री ने प्रभु को पाया, मैंने जीवन में क्या पाया। कर्म बहुत जरूरी है लेकिन अध्यात्म बहुत आवश्यक है। 24 घंटे में ज्यादा नहीं तो करके भरत भी वन में चले आए, सर्वस्व त्याग किया। लेकिन सावधान, हम कितने बड़े त्यागी हो जाए, कितने बड़े महात्मा हो, लेकिन सावधान हड्डी और दुर्घटना घटी। अब भरत ने अपना सर्वस्व त्यागा है। गंडकी नदी के पावन तट पर छोटी सी पर्णकुटी है, वहाँ बैठ जाते, गंडकी स्नान करते, निर्मल जल पान करते, परोड़ सरित जा આવી ગયો. આવી ગયો. ફેમિલી હાલ ચણી બોર ખાઈએ છીએ. ચણી બોર છે ઘણા બધા, પણ ચા કોફી પીધી એકદમ નેચરલ કારના. એમને એમને ગાયો છે તો એમની ગાયનું નેચરલ ગાયનું દૂધ. એટલે ચલો તમારા બી મારી સાથે ચણી બોર ખાવા હોય તો ચલો જા, અંદર આપશે મમ્મી. જા અંદર પડ્યા હોય, જા જલ્દી ભાગ 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 ફટાફટ ભાગ ભાગ.
ચલો આપણે ગાયો જોડે જઈએ, ગાય જોડે મજા આવશે. મને લઉં ગાય. આપણે ગાય માતાના વાછડાના દર્શન કરીએ ત્યાં હશે. વાછડું બહુ જ ક્યુટ છે વાછડું. વાછડું આવી ગયું. ગલુડી લે. એક સામેની સાઈડ આઈ થિંક કદાચ ત્યાં બી વાછડું છે. એક તો ક્યુટ છે ને એકદમ. જો સામે ગલુડી ત્યાં જો. ના લેવાય. વાછડા હાથ ફેરવ, હાથ ફેરવ. કશું જ ના કરે. કઈ ના કરે. એ આપણાથી બીવો હજો. તું વારા કૂતરા જેવો છે ને, બીવો હોય તારાથી. તો ત્યાં બીજી ગાય છે ત્યાં. ચાલ એ રહી બીજો બીજી ગાય એટલે ગાયો ત્યાં નાના નાના વાછડા ત્યાં. ચાલ જો બાપુ ને પહોંચ્યા ત્યાં. જો ફટાફટ બાપુ ભાગ્યા ફટાફટ. ચલો ચલો દોડો. સો ગાય અમે આવી ગયા છે થાન. અહીંયા બાના દાદાના માસી છે. અહીંયા પણ એક મંદિર જ છે. રામજી મંદિર, મહાદેવનું મંદિર છે, રામ ભગવાનનું મંદિર છે. તો અત્યારે આવી તો ક્યારના ગયા હતા, પણ અહીંયા આવીને પછી બેઠા. જમવાનું હતું અહીંયા આગળ. તો એ મમ્મીએ કાકીને બધા ભેગા થઈને સાથે મળીને જમવાનું બનાવ્યું. તો બધા જમવાનું બનાવીને જમ્યા. જો આગળ જમીને ઊભા થયા છે. અને જમવાનું બટાકાનું શાક હતું, રોટલી અને બહારથી અહીંયા ખાંડના લાડવા હતા અને ગાંઠિયા જે બહારથી મંગાવ્યા હતા. બહારથી લાવીને ખાવું અને ખાધું છે અત્યારે. તો અત્યારે અમે બસ બધા જમવા બેઠા છે. બધા જમીને પછી નીકળીએ બધા સામેની સાઈડ જોઈ લો. ત્યારે આપણે પતંગ કંઈક આવે છે. હટી જા. સામેની સાઈડ એકદમ બધા સામેની સાઈડ બધા જમવા બેઠા છે. અને ત્યાં શામલો પતંગ લઈને ક્યારનો મંડાણો છે. અમે બંને ભાઈ બેને પીલું બનાવ્યું ને એ ભાઈ પતંગ ઉડાડે. તો ત્યારે હાલ તમે કરીને નાસ્તો કર્યો. તો બસ જમી લીધું છે. હવે પપ્પા પાઠ કરે છે હનુમાનજીનો. સુંદરકાંડ પાઠ ચાલે છે. કાકા છે સુઈ ગયા છે. એ બંને જમવાનું બાકી છે. પપ્પાના પાઠ થશે સુંદરકાંડનો. પછી બંને સાથે બેનને ભાઈઓ જમશે. જમીન પછી અમદાવાદ જઈએ છીએ પાછા. આજે આવો કંઈક નાનો એવો એન્જોય કર્યો છે. બહુ મજા આવી ગઈ. સવારમાં પણ મજા આવી ગઈ, અત્યારે પાછી મજા આવી ગઈ. બસ આવી રીતે અમે પણ એન્જોય કરતા રહીએ, તમે પણ એન્જોય કરતા રહો. અને જો તમને મારો વ્લોગ જોવો પસંદ હોય, જોવા ગમતા હોય, ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયો આવતા રહે, જોવા મળતા રહે. તો કન્ટિન્યુ રહેજો. ગાઈસ અત્યારે આવ્યા છે ઇસ્કોન મંદિરમાં. ઇસ્કોન મંદિરમાં દર્શન કરવા. ચલો હાલ ઇસ્કોન ટેમ્પલ અંદર ઘૂસ્યા છીએ. ચલો એના દર્શન કરાવ ઇસ્કોન.
700 श्लोक भगवद गीता धर्म ग्रंथ नहीं है, ये विज्ञान की किताब है। अभी मैं बोलता हूँ, अपने जीवन में भगवद गीता कैसे कार्य करता है तो ध्यान से सुनिए, अपने जीवन में कैसे कार्य करता है। भगवद गीता एक धार्मिक ग्रंथ नहीं है, ये क्या विज्ञान की किताब है, विज्ञान है। ये कोई धर्म की साथ સો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ ઘરે અમે હમણાં હતા ઈસ્કોન મંદિરમાં પણ ત્યાં આગળ આજે વધારે જ બહુ જ ભીડ હતી સો દર્શન તો કર્યા પ્રસાદનો લાભ ન મળે પ્રસાદ સુધી તો એવું હતું પણ આજે બહુ જ ભીડ હતી એના માટે થઈને અમે વધારે ટાઈમ લાગે એવું હતું તો અમે અત્યારે બધા ઘરે આવી ગયા અને ઘરે આવીને અત્યારે જમવાનું છે જમી લઈએ અને જમીને પછી તરત સૂઈ જઈશું કારણ કે થાક્યા છીએ ગાડીની ટ્રાવેલિંગ કરી છે સો એના માટે તો મળે છે બીજા કંઈ નવા કંઈ બ્લોગ્સ સાથે આજના બ્લોગમાં આટલું જ મળે છે બીજા કોઈ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય દ્વારકાધીશ.